સૌરાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન પાક સંપૂર્ણ નિષ્ફળ જતા જેતપુરના મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સૌરાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન પાક સંપૂર્ણ નિષ્ફળ જતા જેતપુરના રૂપાવટી, ડેડ, રવા, બોરડી, સમઢિયાળા, ચાપરાજપુર અને પીપળવા, નવા પીપળિયા, અકડા, આરબટી, બંડી સહિત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ રૂપાવટીથી જેતપુર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જેતપુર પંથકમાં કમોસમી માવઠારૂપી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળવો છીનવાઈ ગયો છે। સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મગફળીનો તૈયાર પાથરા પલળી જતા મગફળી બગડી ગઈ, ફૂગ ચડી ગઈ હતી। મગફળી, કપાસ, ડુંગળી જેવા પાકો કમોસમી માવઠાના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂત પાયમાલ થઈ રહ્યા છે। સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આજે મારું નામ સિદ્ધાર્થ બુટાણી। આજે બોરડી સમઢિયાળા જિલ્લા પંચાયત સીટના જે 11 ગામો હતા તેઓનું સ્નેહ મિલન હતું અને બધા ખેડૂતો અમે તે એકઠા થયા હતા। ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે સરકારને એવી રજૂઆત કરીએ કે ભાઈ જે કમોસમી વરસાદને કારણે જે આ સમગ્ર પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે, લગભગ 60-70 વર્ષથી ક્યારેય પણ ન બની હોય તેવી આ ઘટના બની છે કે જેને કુદરતને કોઈ પહોંચી શકવાનું નથી। પરંતુ આ સરકાર એ હંમેશા ખેડૂતથી ચિંતિત છે। તો અમારું પણ રજૂઆત છે કે જે નુકસાન થયું છે તેની ત્વરિત ચૂકવણી કરવામાં આવે, ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે અને જે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તેની ઝડપથી ખરીદી શરૂ થાય, જેથી કરીને જે ખેડૂતોને માલ થયો છે તેઓના ખાતામાં પણ રૂપિયા આવતા થાય અને જે ખેડૂતની મગફળી, કપાસ, ડુંગળી તમામ પાકો નિષ્ફળ થયા છે। લગભગ 100માંથી 99 ખેડૂતોને પાકો નિષ્ફળ ગયા છે। કોઈ એકાદ ખેડૂતના પાક કે જ્વલે બચ્યો હોય તો જ્વલે બચ્યો એ પાકની અંદર પણ છેવટે તો નુકસાની જ છે। એટલા માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। અમે રૂપાવટીથી ડેડરવા, જેતલસર થઈ અને બાઇક રેલી સ્વરૂપે બધા ખેડૂતો અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે તમે સરકાર સુધી અમારી વાત પહોંચાડો, જેથી કરીને સરકાર આ અંગે વિચારણા કરે અને અમારી જે સમગ્ર માંગો છે તે પૂરી થાય। રજૂઆતમાં એ છે જે આ કમોસમી વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને આજે જે લણાયેલો પાક જે ઠેસરે પાથરા પડ્યા હોય ને ઠેસર આંકવાનું બાકી હોય, આખા વર્ષની જે એની મહેનત મજૂરી હોય કરી અને જે પરસેવાની કમાણી છે, જે આખું એનું ઘરનું ગુજરાન, એના પરિવારનું ગુજરાન, ખેડૂતનું જે પાક ઉપર હાલતું હોય છે, એ માવઠાના કારણે, અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે, 100% નુકસાન થયું છે। એની માટે હું એવું માનું છું કે બધાને ખેડૂને તો બધાને એક થવાની જરૂર છે, પણ બીજા બધા ભેગા થઈને અને ખેડૂને આજના કપરા સમયમાં ખંભો મિલાવી અને સરકાર પાસે પણ એવી આશા રાખીએ કે ખેડૂતને 100% વળતર મળે। સાથે સાથે આજે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એની માટે તમામ ખેડૂતના દેણું માફ થાય એવી અમારી માંગ છે। અને જેનું આપણે અન્ન ખાતા હોય એનો આપણે ગણ ન ભૂલવો જોઈએ। તો ખાલી સમગ્ર ખેડૂતોને નહીં પણ જગતમાં જેટલા બધા માણસ રહ્યા બધા અન્ન જ ખાય છે, તો એ ખેડૂતે ઉત્પાદન કરેલું જ અન્ન ખાય છે। તો આપણે એનું ઋણ ચૂકવવા માટે બધાને એક થઈ આજે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂત સાથે ઊભું રહેવું જોઈએ। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।